મંગલાચરણમાં ચતુર્ભિષ્ટ છે જ નહીં. ચતુર્ભિષ્ટ ર આખો નથી. આપણે પ્રથમગ્રાસે મક્ષિકાપાત આપણે મંગલાચરણ કરી ત્યાંથી જ ખોટું બોલતા હોય તો પછી આપણો અભ્યાસ કેટલો ખોટો હોય. પ્રથમગ્રાસે મક્ષિકા, પેલો જ કોળિયો આવે અને માખી આવે. જૈનના સાધુઓ ભોજન ત્યાગ કરી દે. જૈન લોકોના સાધુઓ જો પ્રથમગ્રાસમાં જો કાંઈ આવે તો ત્યાગ. એમ આપણે ચતુર્ભિષ્ટ તો ચતુર્ભિષ્ટ પ્રમેય રસનાણવમાં આપણે ગયા વખતે અનુબંધ ચતુષ્ટયનો વિચાર કર્યો. પ્રાચીન પદ્ધતિ છે ગ્રંથની અનુબંધ જાણવાની. એમાંથી પાછળથી હવે અનુક્રમણિકા આવવા માંડી છે. પહેલા અનુબંધ ચતુષ્ટય ખાસ હતું અને ઉપક્રમમાં લાલુ ભટ્ટજી કહે છે કે ભગવદ ભજન ઉપયોગિતયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય નિબંધોક્ત રીત્યા પ્રથમમ તદેવ વિવિચ્યતે. ત્યાં બહુ શબ્દ ઉપર ભાર જ્યાં છે તત્ર ભગવદ ભજન ઉપયોગિતયા, ભગવદ ભજનોપયોગિતયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય નિબંધોક્ત રીત્યા પ્રથમમ તદેવ વિવિચ્યતે. આપણે ખાસ વિચાર કરવાનો છે. ગયા વખતે અનુબંધનો તો વિચાર કર્યો કે ભાઈ અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજન. અધિકારી કોણ છે? કે જે ભગવત ભજન કરવા ઈચ્છે છે, પુષ્ટિ માર્ગની રીત અનુસાર ભગવત ભજન કરવા ઈચ્છે છે, પુષ્ટિ માર્ગીય પ્રમેયને જાણવા ઈચ્છુક છે, પુષ્ટિ માર્ગીય સાધના, પુષ્ટિ ભક્તિ માર્ગીય સાધના કરવા ઈચ્છુક છે, એવું આપણે ત્યાં અધિકારી માનશું. વિષય માનશું કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં વર્ણવિત જે વિષય છે એ પ્રમેય રૂપ અહીં છે. ભાષ્ય, નિબંધ, સુબોધની, વિદ્વદ્વંદન વગેરે ગ્રંથોમાં જે પ્રમેયનું વર્ણન છે, જે વિષયનું વર્ણન છે એ અહીં વિષય છે. પ્રમેય એ વિષય છે. અધિકારી વિષય સંબંધ, આ ગ્રંથનો વિષય સાથે શું સંબંધ છે? પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ. પ્રતિપાદ્ય વિષય છે, એનું પ્રતિપાદન કરનાર આ ગ્રંથ છે અને પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. અને પ્રયોજન શું? ભગવત ભજન. ભગવત ભજનોપયોગિતયા, ભગવત ભજન જ પ્રયોજન છે. એટલે આ વસ્તુ ભૂલાઈ જાય છે. બહુ આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે કે પુષ્ટિ માર્ગમાં આપણે કોઈ ગ્રંથોનો અભ્યાસ કરી પછી એ તત્વનો અભ્યાસ કરીએ, કર્તવ્યોનો અભ્યાસ કરીએ કે લીલોપયોગી ગ્રંથોનો અભ્યાસ કરીએ, પણ પ્રયોજન ભૂલાવવું ન જોઈએ. પ્રયોજન અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. કોઈ પણ બુદ્ધિ વગરનો માણસ હોય એ જ પ્રયોજન વગર પ્રવૃત્ત થાય. આપણે શું પ્રયોજનથી પ્રવૃત્ત થયા છે પુષ્ટિ માર્ગમાં એ ભૂલાઈ જાય છે. ઘણા અભ્યાસ કરીને પણ ભૂલી જાય છે કે પ્રયોજન શું હતું. પ્રયોજન છે ભગવત ભજન. કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરીએ કે અભ્યાસથી પારંગત બનવા માટે, કોઈ વિદ્વાન બનવા માટે, કોઈ જ્ઞાની બનવા માટે આપણે ગ્રંથોનો અભ્યાસ નથી કરતા, પણ ભગવત ભજનમાં કેવી રીતે આપણી પ્રવૃત્તિ થાય. લાલુ ભટ્ટજીએ બહુ સુંદર રીતે કે ભગવત ભજનો ઉપયોગિતયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય નિબંધોક્ત રીત્યા પ્રથમમ તદેવ વિવિચ્યતે. તો ભગવત ભજન શબ્દ ઉપર મને એમ લાગે છે કે એ આપણે ભૂલાઈ જાય છે બધાને. ખાલી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગમે એટલો અભ્યાસ કરીએ આગળ, તો મૂળ વસ્તુ તો ભગવત ભજન છે. શ્રી આચાર્યચરણનો કેવો છે? ભગવત ભજનનો જે પ્રકાર છે કે સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. ભગવત ભજન એટલે કોનું ભજન છે? કે ભગવાનનું ભજન. ભગવાનને પણ કેવી રીતે જાણવામાં આવે છે આપણા સંપ્રદાયમાં? બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. શ્રી કૃષ્ણ જે છે એ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન છે. એના ત્રણેય પાસાને સમજીએ કે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન એ શ્રી કૃષ્ણ. એટલે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન એ શ્રી કૃષ્ણ, એનું ભજન.
તો બ્રહ્મનું પાસું પણ જાણીએ કે એનું એક પાસું બ્રહ્મનું છે, એનું જ એક પરમાત્માનું પાસું છે, અને એક પાસું જે છે એનું એ ભગવાન તરીકેનું છે. એ ત્રણેય લીલા પાછી શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં મંગલાચરણમાં કહેલી છે. ભગવત ભજન શબ્દનો વિસ્તાર કરવા માંગુ છું હું ખાસ, કે એ જ ભૂલાઈ જાય છે, બાકી બધું યાદ રહી જાય. પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળરૂપ વિવેક બધું યાદ, પણ કેના માટે? બસ આપણે પ્રમેય રત્નાનો ગ્રંથ ભણવા માટે, ક્યાંક ભણાવવું હોય તો ભણાવી શકીએ, એ બધું થઈ જાય. પણ પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. ભગવત ભજન જ ભૂલાઈ જાય. મારું તારું, આ હુંસા તુસી બધું યાદ આવી જાય. હું વિદ્વાન છું, અમે ભણ્યા છીએ, અમે ક્લાસ ચલાવીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે તેમ કરીએ છીએ. બસ એના માટે ક્લાસ ચલાવ્યો હોય તો ભૂલાઈ ગયું. પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી ન મંદોપી પ્રવર્તતે. કોઈ મંદ પણ ક્યારેય પ્રયોજન વગર તો પ્રવૃત્ત થતો નથી. આપણે મંદ કહેવાય. પ્રયોજન ભૂલી જઈએ અને પાછા પ્રવૃત્ત થઈ જઈએ તો પ્રયોજન તો ભગવત ભજન હતું, તો ભગવત ભજન જે છે એ ભૂલાઈ જાય. શ્રી આચાર્યનો તો એવો મત છે કે પરોપકાર તો પરમ ધર્મ કીધો છે, પણ ભગવત ભજન છોડીને પરોપકાર પણ ના કરવો જોઈએ. ભગવત ભજનનો જો વિરોધી હોય તો પરોપકાર પણ ના કરવો જોઈએ. પરોપકાર એવો જ કરવો જોઈએ કે જે ભગવત ભજનને વિરોધી ના હોય, એમાં અડચણરૂપ ન હોય, બાધારૂપ ન હોય. આપણું એક જ ગોલ છે ભગવત ભજન. એ ભગવત ભજન કઈ પ્રકારથી, કેટલા પ્રકારથી, કેવી રીતે કરવું જોઈએ, એવી મારી મંદ બુદ્ધિ પ્રમાણે હું એનો વિસ્તારથી સમજાવવા માંગુ છું કે ભગવત ભજન એટલે શું છે. પુષ્ટિ માર્ગમાં ઘણી જગ્યાએ ભજનનો અર્થ છે કે માલા લઈને બેસી જવું. કેટલાક સંપ્રદાયમાં ભગવત ભજનનો અર્થ છે કેવલ નામ જપ. હરે નામ એવું, નામ એવું, નામ એવું. એ નામ જ નામ જ નામ જ ગતિ છે. કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા. કલીમાં કોઈ બીજી ગતિ જ નથી. ભગવાન નામ, ભગવાન નામ. તો કેવલ નામનો જપ એ ભગવત ભજન માનવામાં આવે છે. પણ પુષ્ટિ માર્ગમાં કેવલ નામ જપ નહીં, પણ ભગવત ભજન જે છે એ પુષ્ટિ માર્ગની અંદર સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. શ્રી ગુસાઈજી શ્રીમદ પ્રભુચરણની પ્રાકટ્યના ઉત્સવની વધાઈ ચાલી રહી છે. અગાઉની પૂર્વ સંધ્યાઓમાં આપણે એકત્ર થયા છે. શ્રી હરિરાય મહાપ્રભુના પ્રાકટ્ય ઉત્સવથી આપણે આપણો અધ્યયનનો પ્રારંભ કર્યો, અને વચ્ચે શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવતો હતો. મેં કીધું આ ઉત્તમ રવિવાર આપણો, કે આ ગુસાઈજીના ઉત્સવની પૂર્વ સંધ્યા જેવું જ છે, તો આપણે ગુસાઈજીનું સ્મરણ કરીએ કે ભગવત ભજનનો કેવો સુંદર વિસ્તાર શ્રી ગુસાઈજીએ આપણને કરીને આપ્યો. ભગવત ભજનનો કેટલી સુંદર રસાલ પદ્ધતિ શ્રી ગુસાઈજીએ આપણને, શ્રી મહાપ્રભુજીએ જે ચિત્ર બનાવ્યું હતું એમાં કેવા સુંદર પિતૃ પ્રવર્તિત પથપ્રચાર સુવિચારક. ભગવત ભજનમાં કેવું સુંદર ભગવત ભજનની રીત શ્રી ગુસાઈજીએ એનો વિસ્તાર કરીને આપણને, આપણા માટે કૃપા કરી, અનુગ્રહ કર્યો શ્રી ગુસાઈજીએ. એ શ્રી ગુસાઈજીને સ્મરણ કરીને આપણે આપણા આ ભગવત ભજન શબ્દને આપણે થોડાક સમજી લઈએ કે આપણું પ્રયોજન ન ભૂલાય. પછી ભાષ્ય ભણીએ કે સુબોધની ભણીએ કે નિબંધ ભણીએ કે મહાપ્રભુજીના કોઈ ગ્રંથ ભણીએ કે અન્ય માર્ગના કોઈ ગ્રંથ ભણીએ, કદાચ રામાનુજ, માધવ, નિંબાક, શાંકર, કોઈ ગ્રંથ ભણીએ કદાચ, પણ ભગવત ભજન ભૂલાય નહીં. એ ભૂલાઈ ગયું તો આપણું ગોલ ભૂલાઈ ગયું. એટલે આપણું ગોલ એક જ છે કે ભગવત ભજન. તો એ ભગવત ભજન શબ્દને સમજી લઈએ, અને ભગવત ભજનની કેટલીક વિસ્તાર અને કેટલો સુંદર પદ્ધતિ પુષ્ટિ માર્ગમાં છે. બીજા માર્ગની અંદર તો ભગવત ભજન માલા લઈને બેસી જાઓ, પછી જપો જપો, માલા જપો, માલા જપો. તો થોડુંક અત્યારે એ પદ્ધતિ ખરાબ નથી, માલા જપવું કોઈ ખરાબ બાબત તો નથી, પણ એ પદ્ધતિનું ભગવત ભજન એ કેટલું કષ્ટકારક છે, કષ્ટ સાધ્ય છે. અને આપણું ભગવત ભજન કેવું છે? આપણે એમ સમજી બેઠા હો કે આપણે માલા જપવાનું નથી કીધું એટલે આપણે માલા જપવી જ નહીં, આપણે એવા થઈ ગયા. એ પણ મારી ભૂલ છે આપણી. આપણે માલા જપવી જ નહીં એવું નથી, કારણ કે આપણા આચાર્યચરણોના સ્વરૂપનું ચિંતન કરીએ, દર્શન કરીએ તો બે જ વસ્તુ શ્રી આચાર્યચરણોના શ્રેષ્ઠમાં દેખાય છે. યા તો શ્રીમદ ભાગવતની પોથી અથવા તો માલા, અષ્ટાક્ષર, શ્રી કૃષ્ણ શરણમાં, અષ્ટાક્ષર, પંચાક્ષર, ગોપાલ મંત્ર. તો આચાર્યચરણો આપણને જ દર્શાવી રહ્યા છે. ઘણા કે આચાર્યચરણ પૂર્ણ પુરુષોત્તમ રૂપે જ ભજવું જોઈએ, આચાર્ય રૂપે નહીં, કાંઈ વાંધો નહીં. પણ આ પૂર્ણ પુરુષોત્તમ જો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જો આખો દિવસ ભાગવતનો પાઠ કરે છે તો તમે કઈ વાડીના મૂળાવ છો?
કે હાથમાં ભાગવત લેતા જ નથી. પૂર્ણ પુરુષોત્તમ એ પ્રગટીને તો આચાર્ય રૂપથી જ્યારે આ પૂર્ણ પુરુષોત્તમ જે આચાર્ય રૂપે પ્રગટા છે તો ભાગવત લઈને બિરાજે છે. તમે તો ભાગવત હાથમાં લેતા જ નથી, પાછા એમ કહે છે આચાર્યને પૂર્ણ પુરુષોત્તમ રૂપે ભજો. અરે પૂર્ણ પુરુષોત્તમ રૂપે ભજવું એટલે કુલે ચંદ્રિકા ધરાવવી, ચોપાટ સાજી દેવી, 56 ભોગ કરી દેવા, એટલે એ જ પૂર્ણ પુરુષોત્તમ પણ છે. આ પૂર્ણ પુરુષોત્તમ એવા છે કે લીલા દ્વિજ તનુધારી, શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તનુધારી. આ દ્વિજ રૂપથી પ્રકટ થયા છે. પ્રકટે કૃષ્ણાનન દ્વિજ રૂપ. આ દ્વિજ રૂપે પ્રકટીને આ સંધ્યા કરી રહ્યા છે. સાયમ કુંજાલય સ્થાસન ઉપવિલ્ય સત સ્વર્ણપાતમ સુધૌતમ. યા તો સંધ્યા કરી રહ્યા છે, ભાગવત નો પાઠ કરી રહ્યા છે, ભાગવત સમજાવી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. અરે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટીને કૃષ્ણ સેવા કરતા હોય, તમે કેમ કૃષ્ણ સેવા નથી કરતા? પૂર્ણ પુરુષોત્તમે બીજું કઈ નથી કર્યું, કૃષ્ણ સેવા કરી છે. વલ્લભ રૂપે પ્રગટીને લીલા શું કરી? વલ્લભ રૂપે પ્રગટીને કોઈ રાસલીલા તો કરી નથી, માખણચોરી લીલા કરી નથી વલ્લભ રૂપે પ્રગટીને. પૂર્ણ પુરુષોત્તમ છે એમાં કોઈ સંશય નથી. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ, કોઈ સંશય નથી. પણ એ પુરુષોત્તમે પ્રગટીને કર્યું શું? જ્યાં તો ભાગવત પાઠ કર્યો, કૃષ્ણ સેવા કરી, કૃષ્ણ સેવામાં સૌને જોડ્યા, એ જ જીવન પર્યંત સેવાયામ વા કથાયામ વા. અને લીલામાં પધાર્યા, ભૂતલ ઉપરથી પધાર્યા તો પણ સેવ્ય સેવ ગોપીશ વિધાસ્ય તે અખિલમ હિના. આ વચન કહીને ભૂતલ ઉપરથી પધાર્યા શ્રી વલ્લભ. આસુરો વ્યામો લીલામાં શું કીધું? સેવ્ય સેવ ગોપીશ. આ કૃષ્ણ જ સેવા કરવા યોગ્ય છે. આપણું આલોક પરલોક બધું એ જ સિદ્ધ કરશે. પણ સેવ્ય સેવ ગોપીશ, તમારું કર્તવ્ય કૃષ્ણ સેવા જ છે. આપણું ભાગવત ભજન એ કૃષ્ણ સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્યા. એ કૃષ્ણ સેવા કેવી રીતે કરવી જોઈએ? બ્રહ્મ સંબંધ પૂર્વક કરવી જોઈએ. બ્રહ્મ સંબંધ પૂર્વક એ ભગવત સેવા કરવી જોઈએ. બ્રહ્મ સંબંધ એટલે કે બ્રહ્મરૂપની એની બ્રહ્મરૂપતા ને સમજીને, અક્ષર બ્રહ્માત્મકતાને સમજીને, એનાથી જોડાઈને, એ અક્ષર બ્રહ્મ સાથે પોતાનું તાદાત્મ્ય અનુભવ કરીને ભગવત સેવા કરવી જોઈએ. ભગવત સેવા બ્રહ્મ સંબંધથી કરવી જોઈએ. શુદ્ધાસ્ત સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સૌને સેવને યોગ્ય નાન્યા. શ્રી મહાપ્રભુ કહે છે શુદ્ધાસ્ત સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા. સેવા કરવા માટે કોણ યોગ્ય છે? ભગવત ભજન કરવા માટે પુષ્ટિમામાં યોગ્ય કોણ છે? શુદ્ધા, આંતર બાહ્ય જે શુદ્ધ હોય. તો બાહ્ય શુદ્ધિ આપણે કરીએ છીએ, અપરસ આચાર વિચાર જે રાખીએ છીએ, બાહ્ય શુદ્ધિ છે. આંતર શુદ્ધિ ભક્તિ, શાંતિ, વિરક્તિ. આપણા હૃદયની અંદર ભગવદ આશ્રય, ભગવદ આશ્રય, શાંતિ એટલે અંતઃકરણની પવિત્રતા, શુદ્ધતા. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. વિષયોના આક્રાંત ન હોવું, ભગવદ આશ્રય હોવો, સ્વતંત્ર ભક્તિ હોવી અને વૈરાગ્ય, વિરક્તિ. આ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે બાહ્ય ચિહ્ન તો આપણે બાહ્ય શુદ્ધિ કરી રહ્યા છીએ, સ્નાન પણ કરવું જોઈએ. બાહ્ય શુદ્ધિ ન કરવી જોઈએ એમ નહીં, સ્નાન કરવું જોઈએ, અપરસ રાખવી જોઈએ, આચાર વિચાર રાખવો જોઈએ. બાહ્ય શુદ્ધિ જેટલી જરૂરી છે તે આંતરિક શુદ્ધિ, ભગવદ આશ્રય, શાંતિ, વિરક્તિ. શાંતિ, અંતઃકરણ શુદ્ધ હોય અને વૈરાગ્ય હોય, વૈરાગ્ય હોવો જોઈએ. આ બે વસ્તુ આંતરિક શુદ્ધિ છે. તો આવા શુદ્ધ થઈને ભગવત સેવા કરવી જોઈએ. શુદ્ધા સુખીનશ્ચૈવ. સેવામાં જાય સુખી હોવો જોઈએ, દુઃખી નહીં. દુઃખી હોય તો એમ કે હે ભગવાન દુઃખ દૂર કરો. દુઃખી હશે, સેવામાં જશે, શું કહેશે? મારું દુઃખ દૂર થાય, બસ એક જ વાત. તો ભગવાન દુઃખી થઈ જાય. જો દુઃખી સેવામાં જશે ને કેવલ દુઃખની દૂર કરવાની ભાવના કરશે તો ભગવાન પણ દુઃખી થશે, પ્રભુ દુઃખી થશે કે આવા દુઃખી કેમ આવ્યા. પણ નહીં, ઠાકોરજીની સેવા મળી રહી છે એ સૌથી મોટું સુખ છે એવું માનીને જે સેવામાં પ્રવૃત્ત થાય. બાકી તો સુખ દુઃખ તો આવ્યા જ કરવાના છે. કરોડો રૂપિયાની સંપત્તિ છે એ બિચારા દુઃખી છે. કોઈ જાતનું આપણે દુઃખ હોવું જ ન જોઈએ, પરમ દુઃખી હોય પાછો. એને પૂછો તો ખબર પડે કે પરમ દુઃખ છે. એટલે દુઃખી તો બધા રહેવાના છે, પણ ભગવત સેવા મળી રહી છે એનાથી મોટું શું સુખ હોઈ શકે? સાક્ષાત ભગવાનનો સંબંધ મળી રહ્યો છે એવો સુખી થઈને ભગવત સેવામાં પ્રવૃત્ત થાય કે ભગવાનની સેવાને સુખ માને.
એવો સુખી હોવો જોઈએ ભગવત સેવા કરવાવાળો. અને બ્રહ્મ વિદ્યા વિશારદા, એ બ્રહ્મ વિદ્યાનો વિશારદ એટલે કે કમસે કમ બ્રહ્મ વિદ્યાનો જાણકાર, એટલે બ્રહ્મ સંબંધ એ બ્રહ્મ વિદ્યા વિશારદા શુદ્ધાસ્ત સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત સેવા માટે યોગ્યતા કોની છે? કે જે બ્રહ્મ વિદ્યા વિશારદ હોય. બ્રહ્મ વિદ્યા વિશારદતા કેવી રીતે આવશે? બ્રહ્મ સંબંધ કરનાર સર્વેષામ દેહ જીવયો, અક્ષર બ્રહ્માત્મક આખું જગત જાણે અને પોતે પણ અક્ષર બ્રહ્માત્મક છે એમ જાણે, આ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા શું કહેવા માંગે છે? આમાં આવશે બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ આવશે. હમણાં એક વચન છે, બૃહદારણ્ય ઉપનિષદનું વચન લાલુ ભટ્ટજીએ ટાંક્યું છે. બ્રહ્મ સાથે એવું તાદાત્મ્ય કેળવી લેવામાં આવે બ્રહ્મને જાણીને. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ થઈ જાય છે, અક્ષર બ્રહ્મ. કારણ કે અક્ષર બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો આપણે કોણ છીએ? અક્ષર બ્રહ્માત્મક છે. અક્ષર બ્રહ્મ જ સર્વત્ર વ્યાપ્ત છે, તો આપણે કોણ? અક્ષર બ્રહ્માત્મક છીએ. તો એ બ્રહ્મને એવી રીતે જાણે, પોતે બ્રહ્માત્મકતાનો જ અનુભવ કરશે, પોતે પોતાનામાં બ્રહ્માત્મકતાનો જ અનુભવ કરશે. બ્રહ્મથી અલગ હું છું જ નહીં. એટલે બ્રહ્મ સંબંધ, હવે બ્રહ્મ સંબંધ થયું. આ ટકે શેર ભાજી, ટકે શેર ખાજા જે બ્રહ્મ સંબંધ થાય છે, એમાં દેવાવાળાને ખબર નથી, લેવાવાળાને ખબર નથી. દેવાવાળા શું દઈ રહ્યા છે ને ભાન નથી, ખાલી શિષ્ય મૂંડી રહ્યા છે. ચેલા આવ્યા, ચેલા ને બસ મૂંડો, જેમ બકરા આવ્યા નથી કાંઈ પણ નથી. એને ખબર નથી કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરી રહ્યો છું. આ એક દુઃખની વાત એ છે કે હું બ્રહ્મ વિદ્યા બતાવી રહ્યો છું. એને પણ એવી કોઈ સ્પિરિટ નથી કે બ્રહ્મ વિદ્યા આપી રહ્યો છું. અને લેવાવાળાને તો બિચારાને ક્યાંથી હોય? પછી દેવાવાળાને સ્પિરિટ ન હોય અને શ્રી કૃષ્ણ શરણમ મમઃ બોલતા હોય તો પછી ગદ્ય મંત્ર કેવો બોલતા હશે? શ્રી કૃષ્ણ શરણમ મમઃ યુટ્યુબમાં જોઈ લેજો, હું ખોટું બોલતો હું. યુટ્યુબ એક પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ. યુટ્યુબ અત્યારે કે પ્રમાણ વ્યવસ્થા, યુટ્યુબમાં જોવું જોઈ લો. મારા શ્રી એમ બોલે છે કે શ્રી કૃષ્ણ શરણમ મમઃ. મમઃ સંસ્કૃતની ડિક્શનરી જોઈ લો, મમઃ મળે તો ક્યાંય. અષ્ટાક્ષર શુદ્ધ ન બોલતા હોય તો એ ગદ્ય મંત્ર કેવો બોલતા હશે? એ આશ્ચર્ય. ગદ્ય મંત્ર કેવો બોલાતો હશે? એ ગદ્ય મંત્રનો ઉપદેશ કેવો થતો હોય? હવે આમાં તો બ્રહ્મ વિદ્યા, આ તો એટલી બધી સ્પિરિટવાળી દીક્ષા છે કે પોતાનામાં અક્ષર બ્રહ્માત્મકતાનો બોધ થશે, સર્વત્ર અક્ષર બ્રહ્માત્મકતાનો બોધ થાય. એ અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈ અને હું હવે મારા કૃષ્ણની સેવા કરું. કૃષ્ણનું જે અક્ષર બ્રહ્માત્મક પાસું છે એનો સંબંધ, અક્ષર બ્રહ્માત્મકનું જે પાસું જે કૃષ્ણનું છે એનો સંબંધ એ બ્રહ્મ સંબંધ. એટલે બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય. જો તમને બ્રહ્મ સંબંધ ન હોય કે બ્રહ્મ સંબંધ દીક્ષાનો જો અનુભવ ન હોય તો જે અક્ષર બ્રહ્માત્મકતાનો બોધ જ નહીં થાય. અક્ષર બ્રહ્માત્મકતાનો બોધ નહીં થાય તો સેવામાં વપરાતા પદાર્થો, ખાસ કરીને ભગવાન મૂર્તિ, જે સાક્ષાત ભગવાનની જે મૂર્તિ છે એમાં જ વિશ્વાસ નહીં થાય. પહેલી વસ્તુ આર્ય સમાજી જેમ કહે કે ભગવાન જળ થઈ ગયા, પથ્થરના ભગવાન થોડા હોઈ શકે. આર્ય સમાજી લોકો કહે છે પથ્થરનો ભગવાન હોય, ભગવાન તો શુદ્ધ સચ્ચિદાનંદ ચૈતન્ય છે. આ પથ્થરને તમે ભગવાન કહો છો તો ભગવાનની અંદર જડતા આવી ગઈ. જળને બસો તમે જળ થઈ જશો. આર્ય સમાજી લોકોનું તર્ક છે. એટલે અમારે એટલે પેલા બ્રહ્મ સંબંધ એટલે જ અમે આપી દઈએ છીએ. આ તર્ક ખોટા બધા ઊભા જ ન થાય. કારણ કે બધું જે બહેનો છે તો કદાચ તમે કહો છો મૂર્તિ પથ્થરની છે, મૂર્તિ પિત્તળની છે, મૂર્તિ કદાચ કોઈ ચિત્રની છે, પણ સર્વત્ર અક્ષર બ્રહ્મ છે. તો પછી પિત્તળ અક્ષર બ્રહ્મ કેમ ન હોઈ શકે? પથ્થર અક્ષર બ્રહ્મ કેમ ન હોઈ શકે? બ્રહ્મ સંબંધથી આ બધી શંકા દૂર કરી દીધી આચાર્ય ચરણ પ્રભુએ, સાક્ષાત આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ બ્રહ્મ સંબંધથી ચિંતા દૂર કરીને કે આ ચિંતા ઊભી રહે પાછી. આ મૂર્તિ તો પથ્થર છે, આમાં બધા ઉપચાર કરવાથી કે આખો દિવસ તો આપણે પથ્થરની જ પૂજા કર્યા કરશું તો ભગવાનની પૂજા ક્યાં કરે? અરે ભાઈ, મૂર્તિ પૂજાનો જે સિદ્ધાંત જ બ્રહ્મ સંબંધથી આપણે સમજીએ કે ભાઈ સર્વત્ર અક્ષર બ્રહ્મ જ પ્રકટ થયું છે. તો જડ ચેતન દરેક પદાર્થ જે છે એ અક્ષર બ્રહ્માત્મક છે. તો ભગવાન મૂર્તિ અક્ષર બ્રહ્માત્મક કેમ ન હોય? અને અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ તો કોઈ ભેદ નથી. અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ તો બે જ્યાં અક્ષર છે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ તો ગમે ત્યાંથી પ્રકટ થઈ શકે છે. અક્ષર બ્રહ્મની અંદર એ સ્થિત છે. અક્ષર તો એનું ધામ છે. અક્ષરની બહાર તો પૂર્ણ પુરુષોત્તમ હોય નહીં. અને પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ છે એટલે આપણે જે ઉપચાર કરીએ એનું જ્ઞાન એને કેમ નથી?
મૂર્તિની અંદર જ એ બેઠો છે, મૂર્તિ અક્ષર બ્રહ્માત્મક છે અને એ સચ્ચિદાનંદ છે તો જ્ઞાન છે. જો કણકણનું એને જ્ઞાન હોય તો મૂર્તિમાં જ આપણે ઉપચાર કરી રહ્યા છીએ, જગાવવાના, પોઢાવાના, સ્વાક્ષુટ રોગવાના, ગદલ ધરાવવાના, એનું જ્ઞાન એને નથી. એટલો જળ છે કે એને એ જ્ઞાન ન થઈ શકે, એટલી એની લિમિટેશન છે મૂર્તિની. અરે ભગવાન સર્વરૂપ બની શકે તો મૂર્તિરૂપ બની શકે. મૂર્ખતા એવી છે આ લોકોની, આર્ય સમાજી લોકોની મૂર્ખતા કહું છું હું તો. એ એમ કહે છે કે ભાઈ આ અમરનાથની જે ગુફામાં જે શિવલિંગ બને છે એ તો બરફનું બને છે, એને આ લોકો મહાદેવજી કહી દે છે. લોકો બધા ગાંડા થઈને અહીંયા મહાદેવજીની ઉપાસના કરવા જાય છે. એ તો પહોંચી ગયા સ્વામી અગ્નિવેશ. એ સ્વામી અગ્નિવેશ એમ કહેતા હતા કે ભગવાન તો બરફના ટુકડાને શિવ કહે છે. આ લોકો બધા મૂર્ખ લોકો છે, આ શિવ માને છે બધા આ બરફના ટુકડાને. તો એને ઇન્ટરવ્યુમાં અગ્નિવેશ, સ્વામી અગ્નિવેશને પૂછ્યું તો ભગવાન કેવા હોય? તો તમે બરફના ટુકડામાં જો ભગવાન ન હોય તો ભગવાન કેવા? પત્રકાર બીજાને શું ખબર પડે કે શાસ્ત્રની તો ખબર ન હોય, પણ એ પ્રશ્ન તો કરી શકે. એને શાસ્ત્ર ખબર ન હોય, પ્રશ્ન કરતા આવડે. તો ભગવાન કેવા હોય? એ ભગવાન સર્વવ્યાપી. હવે જુઓ, ભગવાન સર્વવ્યાપી છે તો બરફના ટુકડામાં નથી, તો બરફનો ટુકડો છોડીને વ્યાપી છે. એટલે આ છે. એટલે બ્રહ્મ સંબંધ કણા સર્વેશામ દેહ જીવયો હો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા. સર્વવ્યાપી કયો છો? ભગવાન સર્વવ્યાપક છે તો બરફના ટુકડામાં કેમ વ્યાપક ન હોઈ શકે? વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આદે પંથ અધિકારી મુનિજન તે માહે લઈતા હે. પણ નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દષ્ટ પદાર્થ ત્યાં એકો ના લઈ. આટલો ફેર છે અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મમાં ભેદ એટલો છે, બાકી કાંઈ ભેદ નથી. કે ભાઈ આ નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દષ્ટ પદાર્થ ત્યાં એકો ના લઈ. ભગવાનનું એક એવું રૂપ છે કે એ એક રસ, અપરિચ્છિન્ન સત્તા અને ચેતનાનો એટલો વિસ્તાર કે જેમાં નિર્ગુણનો નિર્દેશ અટપટો બધું એક રસ સચ્ચિદાનંદ એ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મની અંદરથી એનું ધામ બનાવીને બિરાજેલો જે ધામી છે એ પુરુષોત્તમ છે, એ શ્રી કૃષ્ણ છે. યસ્માત શરમતિતોહમ અક્ષરાદપિચોત્તમ અતોષ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એમાં પ્રભુ એક શબ્દ વાપરી રહ્યા છે કે ક્ષરથી હું અતીત. યસ્માત ક્ષરમ અતિતો, અક્ષરથી અતીત નથી. અક્ષરથી અતીત નથી કીધું, ક્ષરથી અલગ. પુરુષોત્તમ માટે છે, અક્ષર બ્રહ્મ માટે નથી આ શબ્દ. ક્ષરથી અતીત એ પુરુષોત્તમ, પણ અક્ષરાદપી ચોત્તમ. અક્ષરથી હું ઉત્તમ છું, અક્ષરથી અતીત તો પછી ક્યાં? અક્ષરની બહાર તો હોય જ નહીં. અક્ષર ધામ તણા છો ધામી. દયારામભાઈ કહે છે કે અક્ષરધામ તણા તો આપ ધામી છો, એની બહાર તો હોય ને, અતીત તો ન કહી શકાય. પણ અક્ષરાદપી ચોત્તમ, એનાથી ઉત્તમ છું. એ હું પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છું. એટલે અક્ષરમાં જ પુરુષોત્તમ છે. અક્ષર સર્વવ્યાપી છે, અક્ષર સર્વવ્યાપી છે. એટલે આપણો હવે શરૂ થાય છે પ્રપંચ વિવેક શરૂ થાય છે કે આ પ્રપંચની જ તકલીફ છે બધાને. જીવને તો શંકરાચાર્ય કે જીવો બ્રહ્મેવ ના પરખ કે છે, જીવો બ્રહ્મેવ તો કે છે, પણ અક્ષર આ પ્રપંચ માટે તો કે છે મિથ્યા. પ્રપંચ છે તો મિથ્યા છે. તકલીફ પ્રપંચ સાથે છે ને. એનાથી આગળ જઈને દ્વૈતવાદીઓ પણ કહે છે ભાઈ ભગવાન અને આ જગત બે વચ્ચે અદ્વૈત નથી પણ દ્વૈત છે, બે જુદા છે. આ હેય છે, ત્યાજ છે, હીન છે, એ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? એ તો એનો કંટ્રોલર છે, બનાવનારો છે, કંટ્રોલર છે. દ્વૈતવાદી એમ માને છે કે આનો કંટ્રોલ કરે છે, પણ એનો કર્તા છે. પણ એ જેને આપણે કહીએ છીએ કે ઉપાદાનના રૂપમાં વ્યાપક જે છે એ દ્વૈતવાદીઓ સ્વીકારી શકતા નથી. ક્યાંક એમાં દ્વૈતપણું ભાષે કે બધું અલગ છે. જે મધ્વાચાર્યજીનો મત છે દ્વૈત મત. અને રામાનુજાચાર્ય થોડાક નજીક આવીને એમ કહે છે કે શરીર અને શરીરીનો જે ભેદ છે એ પ્રકારનું આ જગત જે છે, જળ અને ચેતન જગત જે છે એનું શરીર છે, અને એની અંદર બિરાજતો એનો
કંટ્રોલર જે છે પરમાત્મા જે છે, એટલે શરીર શરીરી વચ્ચે પણ કંઈક શરીર અને શરીરી, જીવ અને આ શરીર વચ્ચે જે ભેદ છે એવો ભેદ તો પરમાત્મા અને જગત વચ્ચે છે. ભેદ તો ત્યાં આવી જ ગયો. શરીર શરીરી કીધું, પરમાત્માનું શરીર કીધું, પણ પરમાત્મા જ વ્યાપક રૂપે છે એવું ત્યાં સિદ્ધ થતું નથી. એ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત છે. તો હવે આપણે ક્યાં ઊભા છીએ કે આ તકલીફ તો બધાને પ્રપંચ માટે છે ને, જીવ માટે. જીવને બ્રહ્માંશ કહેવામાં કોઈ તકલીફ નથી. શંકરાચાર્ય તો જીવને બ્રહ્મ માને જ છે. આ જગત બ્રહ્માત્મક છે ત્યાં તકલીફ ઊભી થાય છે કે બ્રહ્માત્મક છે તો બ્રહ્મ જ જગતરૂપ થયો છે એમ કહેવામાં 112ની છાતી જોઈએ એવું લાગે છે. 56ની છાતી કામ ન ચાલે, 112 નહીં. એ આપણા આચાર્ય ચરણ છે. શ્રીમદ વલ્લભ નામ ધૈર્ય સદૃશો ન ભાવી ન ભૂત. આ પ્રપંચ વિવેક જ બહુ મહત્વનો છે. અહીં સત્પ્રકરણ બહુ મહત્વનું છે શાસ્ત્રાર્થમાં. કારણ કે તકલીફ બધાને જગતને બ્રહ્મરૂપ કહેવામાં જ મોટી તકલીફ થાય છે કે આ હે છે, ત્યાજી છે, હીન છે, ઉત્પત્તિ વિનાશશાલી છે, બધા ખરાબ દુર્ગુણ જગતમાં જ દેખાય છે. એને બ્રહ્મ કેવો? એ તો વધારે પરમાત્મા કહે કે ભાઈ એનો કંટ્રોલર છે, એનું કંટ્રોલ કરવાવાળો અંદર બિરાજીને શરીર આ એનું શરીર છે, એનો શરીર જે છે પરમાત્મા છે, આટલું સ્વીકારી શકાય. પણ એનાથી આગળ એ જ બન્યો છે જગતરૂપ. એ કહેવા માટે તો શ્રી આચાર્ય શ્રીમદ વલ્લભ નામ દૈય સદૃશો ન ભાવી ન ભૂતોષી. લાગે 56ની છાતી, 56ની છાતી કામ ન કરે તો 112, 56 તો 112 થાય ને. એટલે આચાર્યનું કેટલું મોટું વિશાળ હૃદય છે કે, અને કેટલી અખંડમ કૃષ્ણવત સર્વમ. શ્રી આચાર્ય અખંડમ કૃષ્ણવત સર્વમ. આ જે કાંઈ છે એ કૃષ્ણ જ છે. અખંડમ કૃષ્ણવત સર્વમ. તો આ તો આચાર્ય જ બોલી શકે. એ તો પ્રપંચ વિવેક ભણીએ તો જ ખ્યાલ આવે કે તકલીફ તો અહીંયા છે બધાને. એ જગતને બ્રહ્માત્મક કહેવામાં તકલીફ છે. એટલે થોડોક આપણે ભગવત ભજનનો જ આ બધી પ્રકાર છે કે ભગવત ભજન ઉપયોગી તયા કહે છે. તો આપણું ભગવત ભજન આપણે કેમ કરવું છે